હેલો એન્ડ વેલકમ બેક ટુ માય નો વિડીયો। તો તમારા બધાનું મારા નવા વિડીયોમાં સ્વાગત છે। દોસ્તો, જો તમારે તમારી બેંકમાં આધાર કાર્ડ લિંક કરવું છે, એ પણ ઘરે બેઠા બેંકના ધક્કા ખાધા વગર, તો આજનો વિડીયો ફક્ત તમારા માટે છે। કેમ કે આજના વિડીયોમાં હું તમને બતાવીશ કે તમે ઘરે બેઠા ઓનલાઈન તમારી બેંકમાં આધાર કાર્ડ કઈ રીતે લિંક કરી શકો છો। એટલે હવે તમારે બેંકના ધક્કા ખાવાની જરૂર નથી, તમે ઘર બેઠા જ તમારી બેંકમાં આધાર કાર્ડ લિંક કરી શકો છો। તો આજનો વિડીયો એન્ડ સુધી જોજો। ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ચલો મિત્રો, આજનો વિડીયો શરૂ કરીએ। બેંકમાં આધાર કાર્ડ લિંક કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે NPCI। ત્યારબાદ તમને અહીંયા ઉપર પહેલી જ લિંક મળી જશે, તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે NPCI ની ઓફિશિયલી જે પેજ છે તે તમારી સામે ખુલી જશે। તો તમારે થોડુંક અહીંયા નીચે આવવાનું છે અને અહીંયા કોન્ઝ્યુમર લખ્યું છે ત્યાં પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમને એક ઓપ્શન જોવા મળશે ભારત આધાર સીડિંગ અનેબલ, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમને અહીંયા એક ઓપ્શન જોવા મળશે આધાર સીડિંગ, તો તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે, તો તમારે અહીંયા ફર્સ્ટમાં તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરી દેવાનો છે। આધાર કાર્ડ નંબર એડ કર્યા બાદ તમારે અહીંયા સીડિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે અને અહીંયા તમારે તમારી બેંક સિલેક્ટ કરી લેવાની છે। જે બેંકમાં તમે આધાર કાર્ડ નંબર અને આધાર કાર્ડ લિંક કરવા માંગો છો તે બેંક તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાની છે અને અહીંયા તમારે ફ્રેશ સીડિંગ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી અહીંયા થોડુંક નીચે આવશો એટલે તમારે તમારો એકાઉન્ટ નંબર નાખી દેવાનો છે, એટલે તમારો જે બેંકનો એકાઉન્ટ નંબર છે તે તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। એકાઉન્ટ નંબર એન્ટર કર્યા બાદ તમારે સિમ્પલી આ બોક્સ ઉપર ક્લિક કરીને થોડુંક નીચે આવી જવાનું છે અને અહીંયા તમારે આ જે ઉપર કેપ્ચા છે તે નીચે સબમિટ કરી દેવાના છે। કેપ્ચા સબમિટ કર્યા બાદ સિમ્પલી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। પછી થોડુંક તમારે નીચે આવવાનું છે અને અહીંયા એગ્રી એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારા આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર એક ઓટીપી આવશે, તે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા બાદ અહીંયા કન્ફર્મ ઉપર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ અહીં ફરીથી કન્ફર્મ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો કે તમારી બેંકમાં આધાર કાર્ડ લિંકની રિક્વેસ્ટ સબમિટ થઈ ગઈ છે। અહીંયા તમને જે એક રેફરન્સ નંબર જોવા મળશે તે તમારે નોટ કરી લેવાનો છે, એટલે તમારે જો એનું સ્ટેટસ જોવું હોય તો તમે રેફરન્સ નંબર નાખીને સ્ટેટસ જોઈ શકો છો। તો મિત્રો, આ સિમ્પલ પ્રોસેસથી તમે ઘરે બેઠા ઓનલાઈન તમારા બેંકમાં તમારું આધાર કાર્ડ લિંક કરી શકો છો। તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। મળીએ આવા જ નવા વિડીયોમાં। જય હિન્દ, વંદે માતરમ।